અને વધુ એક અપડેટ અમદાવાદથી જોધપુર બોર્ડના ભાજપના ઉમેદવારોએ હવે જીતનો જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે। કોંગ્રેસ અને આપના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ હોવાના સમાચાર। તો જોધપુર બોર્ડ એ ભાજપનો ગઢ સચવાઈ રહ્યો છે। વધુ એક અપડેટ આપને આપી દઈએ। જોધપુર બોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી ચૂકી છે અને હવે જીતનો જશ્ન મનાવવાનું શરૂ થઈ ગયું છે। આ ઉપરાંત નવરંગપુરા અને થલતેજ બોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। ઈસનપુર બોર્ડમાં પણ ભાજપની પેનલ પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ ધપી રહી છે। ગોતા બોર્ડની વાત કરીએ, જ્યાં પણ ભાજપની પેનલ જીતી ગઈ હોવાના સમાચાર। તો ગોતા બોર્ડમાં પણ ભાજપની મોટી જીત। અસારવા બોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો હાલમાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે। ઇન્ડિયા કોલોનીની વોર્ડ નંબર 4ની વાત, જ્યાં ચાર રાઉન્ડના અંતે ભાજપ આગળ હોવાના સમાચાર। અમરાઈવાડી વોર્ડમાં એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર આગળ ચાલી રહ્યું છે। તો અલગ અલગ અપડેટ અમદાવાદના કોર્પોરેશન વિસ્તારમાંથી સૈદપુર બોઘાનો બોર્ડ, જ્યાં ભાજપની પેનલ જીતી ચૂકી છે। તો ભાજપમાં જીતનો જશ્ન। મોટાભાગની કોર્પોરેશનના વોર્ડમાં ભાજપના ઉમેદવારો જીતી રહ્યા છે। આખી પેનલ જીત તરફ આગળ। નવરંગપુરા અને થલતેજ બોર્ડમાં પણ ભાજપની જીત। તો ઈસનપુર વોર્ડમાં ભાજપની પેનલ આગળ, ગોતા વોર્ડમાં ભાજપની પેનલ। વોર્ડનું જો પરિણામ આવ્યું હોય તો તે જોધપુર છે અને પ્રથમ વોર્ડમાં 4-4 જે ભાજપના ઉમેદવાર છે તે વિજેતી બન્યા છે। ભારતીબેન, જે પ્રકારે લોકોએ પસંદગી ઉતારી છે, શા માટે? સતત બીજી વાર મારી ઉપર જે આ વિશ્વાસ મૂકી અને પાર્ટીએ સતત બીજી વાર મને જ્યારે જવાબદારી સોંપી છે, ત્યારે હું મારું કામ અને કર્મનિષ્ઠાથી હું ખૂબ આગળ વધીશ અને નવા કાર્યો કરીશ। અને એટલા માટે કે ગઈ ટર્મમાં પણ એટલા સરસ કાર્યો થઈ રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ખૂબ વિકસિત પાર્ટી છે, આપ સૌ જોઈ રહ્યા છો। બસ હું બધાનો જનતાનો ખૂબ આભાર માનું છું। વિનોદભાઈ, ખાસ તો આ વખતે પરિણામ ચૂંટણીમાં જે લોકો આવ્યા છે, ખૂબ ઓછા લોકો આવ્યા છે મતદાન માટે। આ બાબતમાં ક્યાં કચાશ રહી ગઈ લાગે છે? કારણ કે ગઈ વખતે જે ટકાવારી હતી, આ વખતે એસઆઈઆરની કામગીરી થઈ, તેમ છતાં બી મતદાન ઘટ્યું છે। ગરમીના કારણે આ વોટિંગનો અસર થઈ છે થોડી, પણ છતાંય પબ્લિકે ઘણો વોટ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના અને જોધપુરના વિકાસ માટેના વોટ આપ્યો છે અને આનાથી વધારે વિકાસ કરીશું એવું અમે જોધપુર વિસ્તારના દરેક નાગરિકને કહીએ છીએ કે અમે આનાથી વધારે વિકાસ કરીશું। ટૂંકમાં કહીએ તો હાલના તબક્કે જોધપુર વોર્ડમાં જે ભાજપનો ગઢ ગણાય છે અને આ જ ગઢમાં જે ભાજપની પેનલ છે તે વિજેતા બની છે। જે રીતે સતત ભાજપની પેનલ વિજેતા બની છે, આ જ બાબતને ધ્યાન પર રાખી અને અન્ય જગ્યાએ પણ આ જ પરિણામની અસર જોવા મળશે તેવું લોકો માની રહ્યા છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।